જય શ્રી કૃષ્ણ બધાને. મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમને બે વાર્તા કહેવાની છું. તો મારા વાલા બાળ મિત્રો તમને ખૂબ મજા આવશે. એક છે ચતુર કાગડો અને બીજી છે હાથી અને દરજી. ચલો મારા વાલા બાળ મિત્રો, આજે આપણે ગુડ હેબિટ્સ વિશે શીખીએ. લેટ્સ ગો. મારા વાલા બાળ મિત્રો, આજનો આપણો પહેલો ટોપિક છે ગુડ હેબિટ્સ, એટલે કે સારી આદતો. તો સૌથી પહેલી જે આપણી આદત છે એ કઈ છે? તો કે સવારે વહેલા ઉઠવું જોઈએ. બીજા નંબરે છે દિવસમાં 2 વખત બ્રશ કરવો જોઈએ. ત્રીજું છે દરરોજ સ્નાન કરવું જોઈએ. ચોથું છે વાળને આપણે બરાબર ઓળવા જોઈએ, જેથી આપણા વાળ સારા દેખાય અને આપણે પણ સારા દેખાઈએ, નહીં તો આપણા વાળ અસ્તવ્યસ્ત દેખાય. એના પછી છે જમ્યા પહેલા અને જમ્યા પછી આપણે હાથ ધોવા જોઈએ. પછી છે પૌષ્ટિક ખોરાક જ ખાવ, એટલે આપણે જે પણ ખાઈએ તો એ હેલ્ધી એટલે કે તંદુરસ્ત ખાવાનું ખાવું જોઈએ. બહારનું બર્ગર પીઝા એવું ખાવું જોઈએ નહીં, ક્યારેક ખાઈએ તો ચાલે. પછી પાણી પણ આપણે સરખી માત્રામાં પીવું જોઈએ. જો બોડીમાં પાણી ઓછું હોય તો ઘણી તકલીફ થાય છે. પછી જે છે એમાં આપણે ગૃહકાર્ય જે છે આપણું સ્કૂલમાંથી જે આપણને લેસન આપે છે એ આપણે યોગ્ય સમયે કરી દેવું જોઈએ. નેક્સ્ટ છે કચરો જે છે એ કચરા પેટીમાં નાખવો જોઈએ, ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. છીંક ખાતી વખતે આપણે મોં ઉપર રૂમાલ ઢાંકવો જોઈએ, જેથી બીજા કોઈની ઉપર કોઈ જમ્સ ઉડે નહીં. નેક્સ્ટ છે નિયમિત રીતે આપણે નખ કાપવા જોઈએ. અને છેલ્લી આપણી આદત છે એ છે યોગ્ય સમયે સૂઈ જવું જોઈએ. એટલે આપણે એક ટાઈમ નક્કી કરી અને એ પ્રમાણે સૂઈ જવું જોઈએ. તો આ બધી જ આપણી હતી સારી આદતો. થેન્ક યુ. હવે આપણે આપણી છેલ્લી સ્ટોરી તરફ જઈએ, જેનું નામ છે ચતુર કાગડો. તો બાળ મિત્રો, આજે આપણે એક ચતુર કાગડાની વાર્તા જોવાની છે. તો તમે ખૂબ ધ્યાનથી સાંભળજો, તમને ખૂબ મજા આવશે. તો એક વખત એક કાગડો પાણીની શોધમાં આમથી તેમ જંગલમાં જઈ રહ્યો હતો. તો ઘણી બધી જગ્યાએ આમ ઉડે જોવે અને પાણી છે પણ એને ક્યાંય પાણી મળતું ન હતું. પછી એક વખત એવું થયું કે પાણીની શોધમાં એ આમથી તેમ જતા જતા એને ત્યાં આગળ એક કુંજો જોવા મળ્યો. તો એ કુંજામાં એને વિચાર આવ્યો કે આ કુંજાની અંદર કદાચ પાણી હશે. તો એણે ત્યાં કુંજા ઉપર બેસી અને જોયું તો પાણી તો અંદર હતું પણ એકદમ થોડું પાણી હતું. તો એણે જોયું કે ઓહો, આ પાણી તો છે, આમાં પણ બહુ ઊંડું પાણી છે. તો હું પાણી કેવી રીતે પીશ? કારણ કે પાણી સુધી પહોંચવા માટે તો મારી ચાંચ પણ ત્યાં પહોંચતી નથી. તો હું પાણી કેવી રીતે પીશ? એમ કરી અને એ થોડો ચિંતામાં આવી ગયો કે પાણી તો મળ્યું માંડ માંડ, પણ હવે હું પીશ કેવી રીતે? તો એના મગજમાં એ વખતે એક વિચાર આવ્યો કે હું એવી કોઈ યુક્તિ કરું કે જેથી બધું પાણી ઉપર આવે અને હું મારી ચાંચથી પી શકું. એટલે એણે શું કર્યું કે બધા આજુબાજુમાં જે કાંકરા પડ્યા હતા એ બધા લઈ આવ્યો અને એ કાંકરા પાણીની અંદર નાખી દીધા. એટલે જેમ એ કાંકરા નાખતો ગયો એમ પાણીનું જે લેવલ હતું, સ્તર હતું, એ ઊંચે આવતું ગયું. એટલે પાણી જેમ ઉપર આવ્યું એમ એની ચાંચ પહોંચે ત્યાં સુધી પાણી આવી ગયું. એટલે એણે શાંતિથી બેસી અને પાણી પીધું અને ધરાઈને પાણી પીધું. એટલે એની જે તરસ હતી એ છીપાઈ ગઈ અને એને સંતોષ થઈ ગયો પાણી પીને. એટલે હવે એ આસાનીથી ઉડી ગયો અને એને પાણી પીને ખૂબ મજા આવી. એટલે આની ઉપરથી આપણને બાળ મિત્રો શું બોધ મળે છે? એ જ કે મુશ્કેલીના સમયમાં આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. મુશ્કેલી જ્યારે આવે ત્યારે આપણે મગજમાં ફટાફટ વિચારી અને કોઈ એવી સારી યુક્તિ કરવી જોઈએ કે જેથી આપણને પણ કાગડાની જેમ પાણી પીવું હોય તો ભલે ઓછું પાણી હોય છતાં પણ આપણે પી શકીએ. બરાબર ને બાળ મિત્રો? તો મારી સાથે તમને મજા આવી જ હશે. તો થેન્ક યુ.